અને હવે રાજકોટ વિશે વાત કરવી છે। રાજકોટમાં આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો છે। જુબેલી ચોક નજીક આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન। મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો પ્રદર્શનમાં જોડાયા છે। પગાર વધારો, મોબાઈલ સહિતની માંગ સાથે સતત પ્રદર્શન કરી રહ્યા છે। હાલ તો મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જુબેલી ચોક નજીક પહોંચી છે અને વિરોધ દર્શાવી રહી છે। પોતાની પડતર માંગો સાથે મક્કમ છે અને વિરોધ નો હથિયાર ઉઠાવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, આંગણવાડી બહેનો સતત રાજકોટમાં વિરોધ દર્શાવી રહી છે, શું છે માંગ તેમની? સરકારનું શું વલણ છે આ મામલે? નિધિ, સતત 2 વર્ષથી પડતર માંગણીઓને લઈને આંગણવાડીના જે વર્કરો છે તે સતત વિરોધ છે તે નોંધાવતા આવે છે। સમયાંતરે તેમનો વિરોધ છે તે નોંધાવતા આવતા હોય છે અને આ વખતે ફરી એક વખત તેમની જે માંગ છે તે મજબૂત માંગ સાથે આ વખતે જુબેલી ગાર્ડન છે કે ત્યાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો છે કે તે એકત્ર છે તે થયા છે અને મોટી સંખ્યામાં આ બહેનો છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આજે સતત તેમનો આ બીજો દિવસ છે અને આ બીજા દિવસે તેઓ પગાર વધારો, મોબાઈલ આપવો સહિતની જે માંગ છે તે માંગ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં જ્યારે બહેનો વિરોધ છે તે કરી રહ્યા છે અને જ્યારે ખાસ મહત્વની વાત એ છે કે જ્યારે પણ આ બહેનો છે તે રજૂઆત કરતા હોય છે ત્યારે તેમની માંગ છે તે સંતોષવામાં નથી આવતી તેવો તેમનો આક્ષેપ છે। આપણી સાથે બેન છે, તમે શું કહેશો, શું માંગ છે અને શું વિરોધ કરી રહ્યા છો? અમે આજે 3 દિવસનો કાર્યક્રમ છે અમારો। 5 માર્ચથી અમે ઓનલાઈન કામગીરી બંધ કરેલી હતી, છતાં સરકારના પેટનું પાણી હલ્યું નથી, બેઠક માટે બોલાવ્યા નથી। એટલે અમે 18, 19 અને 20 3 દિવસ ઓનલાઈન ઓફલાઈન ન છૂટકે અમારે આંગણવાડીઓને તાળા મારવા પડ્યા છે। અને આજે બહેનો મેદાનમાં તમે જોઈ શકો છો કે 2000 થી વધારે બહેનો મેદાનમાં છે અને ગુજરાતમાં 80% આંગણવાડીઓને તાળા છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આજ સુધી અમે બાળકોનો વિચાર કરી આંગણવાડીઓ ચાલુ રાખી અને અમારા પ્રોગ્રામ કરેલા હતા, તો સરકારે કાંઈ અમારું ટસની મસ ન થઈ। આ ન છૂટકે અમારે તાળા મારવે। જો સરકાર બાળકોનું વિચારતી હોય તો યુનિયન સાથે બેઠક કરે। અમારો મુખ્ય મુદ્દો છે અમારું લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, સારી ક્વોલિટીના મોબાઈલ આપે। અત્યારે શું વેતન મળી રહ્યું છે? અત્યારે વર્કરને 10,000 અને હેલ્પરને 5,500। તો આજની મોંઘવારી પ્રમાણે 5,500 અને 10,000 એટલે શું કહેવાય? બજારમાં દિવસે ને દિવસે ભાવ વધે છે, આઈસીડીએસમાં ક્યારેય ભાવ વધારો આવતો જ નથી। 2019 થી જે મસાલા બિલ આપે છે એ આજ સુધી 6 વર્ષ સુધી વિચાર કરીએ શાકભાજીના બાળક દીઠ 10 પૈસા આપે છે। હવે શું માંગ છે અને ખાસ કરીને 3 દિવસનું આંદોલન કરી રહ્યા છો, હવે સરકાર સાથે કઈ રીતના વાટાઘાટ કરવામાં આવશે? સરકાર અમને બેઠક માટે બોલાવે અને અમારી જે રજૂઆતો છે એ સાંભળે અને એનું નિરાકરણ લાવે। 2022માં સરકારે બેઠક કરેલી અને અમને વચન આપેલું કે બજેટમાં સમાવેશ કરશું અને મોબાઈલ આપશું, પરંતુ એક પણ પ્રકારનું વચન સરકારે પૂર્ણ કરેલું નથી। તો સરકાર અમારી રજૂઆત સાંભળે અને આ વચન છે એ પૂરા કરે। ખાસ અમારી મુખ્ય માંગણી લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 મિનિમમ વેજીસમાં સમાવેશ કરેલો છે, સરકાર એ લાગુ કરે। ચોક્કસ જ લઘુત્તમ વેતનની માંગ છે તે અત્યારે અહીં કરવામાં આવી રહી છે। બેન, શું કહેશો, કેટલો પગાર છે અને આ મોંઘવારીમાં ચાલે છે ઘર? અત્યારે હાલ અમારે 10,000 પગાર છે। 10,000 પગાર છે, એમાં અમારે 50 રૂપિયા કપાઈ જાય છે। 9,950 પગાર આવે છે। હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ તો સરકાર પૂરી પાડતી નથી અને પ્લસ અમારે મોબાઈલમાં નવી એપ્લિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, તો મોબાઈલ તો પૂરા પાડવામાં આવતા નથી। પ્લસ અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આવે? અમને બધા વાલીઓ કહે છે કે તમે તો હોતા નથી, અમે નકરું ઓનલાઈનમાં કામ કરીને એટલા થાકીને તમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ નથી આપી શકતા। હવે શું માંગ છે અમારી? બસ એ જ માંગ છે કે અમને છે ને અમારો હાઈકોર્ટનો જે ચુકાદો છે ને અમને સરકાર આપે અને અમે યોગ્ય કામ કરી છે ને અમને યોગ્ય વળતર પૂરું પાડે અને પ્લસ કે અમને સારા મોબાઈલ આપે, જેથી અમે છે ને સારી ઓનલાઈન કામ અને ઓનલાઈન કામગીરીનું સરકાર ભારણ ઓછું કરે અને જોઈને ઓનલાઈન કામગીરી બધી કરવી છે તો વ્યવસ્થિત એ લોકો અમને ડિજિટલ કામગીરી કરાવે અમારી પાસે। ચોક્કસ જ મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર છે તે અહીં એકત્ર છે તે થયા છે ને તેઓ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। તેમની લઘુત્તમ વેતનની માંગ છે, જે હાઈકોર્ટે આદેશ આપેલો છે સરકારને તે પ્રકારે તેમને લઘુત્તમ વેતન છે તે આપવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે। સતત છેલ્લા 2 વર્ષથી આંગણવાડી વર્કર છે કે તેઓ
આ આંદોલન છે તે ચલાવી રહ્યા છે. સમયાંતરે જ્યારે પણ તેમની સરકાર સાથે બેઠક થાય છે ત્યારે બેઠક નિષ્ફળ છે તે જતી હોય છે અને તેમની માંગો છે તે સંતોષવાની માત્ર વાતો છે તે કરવામાં આવે છે, પરંતુ માંગો છે તે સંતોષવામાં નથી આવતી અને તેને કારણે જ ફરી એક વખત 3 દિવસ સુધી આંગણવાડી વર્કરો છે કે તેમને આંગણવાડીને તાળા મારી અને આંદોલનનો માર્ગ છે તે અપનાવ્યો છે. હવે સરકાર ક્યારે આ આંગણવાડી વર્કરો સાથે બેઠક કરે છે અને તેમના પ્રશ્નોનું કઈ રીતના નિરાકરણ કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. જી નિધિ. બિલકુલથી આભાર પૂરી માહિતી માટે. તો જો મોટી સંખ્યામાં અહીં આંગણવાડી કર્મચારીઓ બહેનો ભેગી થઈ છે અને પગાર વધારા મોબાઈલ સહિતની માંગ કરી રહી છે. તેમનું કહેવું છે કે આ મોંઘવારીમાં આ પગારમાં જીવન નિર્વાહ કરવું ખૂબ જ મુશ્કેલ છે. સરકાર અમારી વાત સાંભળે.